ન્યૂઝપેપરની હેડલાઇન્સ હતી કે ચાની લારી ધરાવતા પિતાનો દીકરો ટ્યુશન વગર જિલ્લામાં પ્રથમ આવ્યો. એન્જિનિયર નહીં, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નહીં, પાયલોટ નહીં, ડોક્ટર જ શા માટે? કેવી રીતે જર્નીની શરૂઆત થઈ? જર્ની તો બહુ અનપ્રેડિક્ટેબલ હતી. એકદમ સામાન્ય કુટુંબ, પપ્પાને ચાની લારી. જ્યારે 10th માં હું કડીમાં ફર્સ્ટ આવ્યો ત્યારે ઘરની કન્ડિશન એટલી વીક હતી કે બધાએ એવી સલાહ આપી, ડિપ્લોમા થઈ જા, તારું ડિપ્લોમા પતી જાય અને તું ઘરમાં હેલ્પ કરી શકે. સર્વ વિદ્યાલય હાઈસ્કૂલ કડીએ મદદ કરી. એમણે કીધું કે 11-12 ની ટ્યુશન ફી, સ્કૂલ ફી બધું માફ કરીએ. એટલે એક હિંમત આવી. એ હિંમતના ધોરણે 11-12 પાસ કર્યું. કે જ્યારે મારું 12th સાયન્સ નું પેપર હતું એના 2 દિવસ પહેલા મારા પપ્પાને ડાયાબિટીસના લીધે તકલીફ થઈ ગઈ. વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા. ક્રિટિકલ એટલું હતું કે 2 દિવસ પહેલા જ મારા જોડે સહી લેવડાવી દીધી. તમારા પપ્પાને બચવાની શક્યતા બહુ જ ઓછી છે. શું કરવું શું ના કરવું કઈ જ ખબર નથી પડતી. પણ આખું જ વર્ષ વાંચવા કરતા લખવા ઉપર ધ્યાન આપ્યું અને લખીને જ આખા 12th સાયન્સમાં મારા વજન જેટલી મેં પસ્તી ભેગી કરી હતી. કદાચ એ લખેલું જ મારા કામમાં આવ્યું હશે. એ વખતે બ્લાઇન્ડલી મેં એક્ઝામ આપી. જ્યારે 12th નું મારું રિઝલ્ટ આવવાનું હતું, બધા પૂછતા હતા કે એમ કે તને શું લાગે છે, એમ કે તો બ્લાઇન્ડલી એક્ઝામ આપી છે, શું લખ્યું મારા માઇન્ડમાં પણ નથી. ત્યારે મને યાદ છે મારા પપ્પા પેંડાનું બોક્સ લઈને આવ્યા હતા રિઝલ્ટના 10 કલાક પહેલા, અને કે એમનો વિશ્વાસ છે તારા કે બહુ જ સારા માર્ક્સ આવશે. જ્યારે અમે જોતા હતા ત્યારે લિસ્ટમાં મારું નામ નતું બોલતું. પછી મારા મિત્રોએ કીધું કે જિલ્લામાં પહેલું કોણ આવ્યું. સ્ટ્રેન્જલી હું જ ફર્સ્ટ હતો સમગ્ર મહેસાણા જિલ્લામાં 12th સાયન્સ ફર્સ્ટ. ન્યૂઝપેપરની હેડલાઇન્સ હતી કે ચાની લારી ધરાવતા પિતાનો દીકરો ટ્યુશન વગર જિલ્લામાં પ્રથમ આવ્યો.